ઓકે હાથ નીચે રાખી કેમ હાથ લાગી નથી રાખ્યું નીચે હાથ લાગ પહેલા હાથ કેમ નાખી દે હાથ અડાડું ના નાખી કેમ દે ઇન્ચાર્જ શનિવારે એક વિડીયો વાયરલ થાય છે. વિડીયોમાં એક મહિલાને પોલીસ લાફો મારે છે. આખો મામલો રાત સુધીમાં ક્લિયર થઈ જાય છે. એક વિડીયો સામે આવે છે જે પોલીસના બોડી ઓન કેમેરા જે હોય છે એ કેમેરાનો વિડીયો છે, જેમાં એ મહિલા પહેલાં કાર્ડ ફેંકે છે પોલીસનું અને એના પછી પોલીસ ગુસ્સે થાય છે અને આખી બબાલની શરૂઆત થાય છે. મહિલા મરજી પડે એમ ગાળો બોલે છે. એ મહિલા સામે એ જ દિવસે ફરિયાદ તો થઈ ગઈ હતી. જયંતિભાઈ જે હેડ કોન્સ્ટેબલ હતા એમણે ફરિયાદ કરી હતી કે મહિલાએ મને ખૂબ ગંદી ગાળો આપી અને વર્દી ઉતારવાની વાત કરી. એના પછી એ જ મહિલાનો એટલે બંસી ઠક્કરનો એક જૂનો વિડીયો વાયરલ થાય છે. એ જૂના વિડીયોમાં પણ એક પોલીસ કર્મચારીને ગાળો બોલતા હોય છે, પોલીસ કર્મચારીને વર્દી ઉતારી દેવાની વાત કરતા હોય છે. જૂનો વિડીયો વાયરલ થાય છે અને ફરી બંસી ઠક્કર પર એ વિડીયો અને એ સમયે જે વર્તન પોલીસ સાથે કર્યું હતું એના માટે કેસ થઈ જાય છે. એ જે મહિલા પોલીસ સાથે બબાલ કરતા હોય છે એ મહિલા પોલીસ એમના વિરુદ્ધ ફરિયાદ નોંધાવે છે અને 21 તારીખે આ ફરિયાદ નોંધાય છે. પોલીસની પ્રેસ નોટ એટલે એ પણ આવી ગઈ છે કે બીજો ગુનો નોંધાયો છે. કેટલી કલમો લાગી છે એની પણ વાત કરીશું. પહેલાં શરૂઆતથી જે પહેલી ફરિયાદ થઈ છે એમાં કેટલી કલમો છે એની પણ વાત કરીએ. પહેલાં જે પ્રેસ નોટમાં લખ્યું છે એ પ્રમાણે ગઈકાલે 19/12ના રોજ બંસી ઠક્કર નામના મહિલાનો સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયેલ, જેમાં આ મહિલાએ ફરજ ઉપરના પોલીસ કર્મચારીને ગાળો બોલી, વર્દી ઉતારી દેવાની ધમકી આપી તથા તેમની સાથે ગેરવર્તન કરી પોલીસ કર્મચારીની ફરજમાં રૂકાવટ કરેલ, જેને આધારે એન ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ જે ગુના નંબર છે એ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 281, 221, 296B, 351(1) તથા મોટર વ્હીકલ એક્ટ કલમ 177, 184 મુજબ મહિલા વિરુદ્ધ ગુનો દાખલ થાય છે. એટલે પહેલાં જે ગુનો દાખલ થાય છે એમાં આટલી કલમ છે. એના પછી નીચે લખ્યું છે કે આ મહિલાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ, જેના આધારે ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા શ્રદ્ધાબેન જે ટ્રાફિક શાખામાં કામ કરે છે, શ્રદ્ધાબેને ફરિયાદ કરી છે. અને કેમ ફરિયાદ કરી છે કે 14/11 એટલે એ જે જૂનો વિડીયો હતો એ 14/11નો હતો, 11મા મહિનાનો હતો. અને એ વિડીયોમાં પણ દેખાય છે કે એ જે પોલીસ કર્મચારી છે, મહિલા પોલીસ કર્મચારી, એમની સાથે દાદાગીરી કરતા હોય છે, એમની સામે દાદાગીરી કરતા હોય છે. અને એ ક્યાંનો વિડીયો છે તો શામલ બીટ ખાતેનો વિડીયો છે, એટલે ત્યાંની આસપાસનો વિસ્તાર છે. અને ત્યાં એ બબાલ શરૂ થાય છે. એના પછી જે પોલીસ કર્મચારી છે, મહિલા પોલીસ કર્મચારી, એ પણ એવું કહે છે કે મને ગંદી ગાળો બોલી, સાથે જ હાઈકોર્ટની હું વકીલ છું, કોર્ટમાં લઈ જઈશ, વર્દી ઉતારી દઈશ અને રસ્તા પર લાવી દઈશ એવા શબ્દનો ઉપયોગ કર્યો અને ધમકી આપી. એટલે એમની સામે ફરીથી 21 તારીખે બીજો ગુનો નોંધાય છે અને બીજો ગુનો એન ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જ નોંધાય છે. અને કઈ કઈ કલમો છે તો કલમ 221, 296B, 351(1) તથા મોટર વ્હીકલ એક્ટ કલમ 194D મુજબ ફરી એકવાર ગુનો નોંધાય છે અને લખ્યું છે કે બંસી નામના મહિલા વિરુદ્ધ આજ રોજ બીજો ગુનો નોંધાયો છે, દાખલ થયેલ છે. એટલે એ જૂનો વિડીયો હતો એની સામે કાર્યવાહી જે તે સમયે થવી જ જોઈતી હતી એ કાર્યવાહી અત્યારે થઈ રહી છે. શ્રદ્ધાબેન સામે આવે છે અને પછી એ ફરિયાદ કરે છે. પોલીસ સામેનું આ વર્તન બિલકુલ ન ચલાવી લેવાય. બીજી બાજુ પોલીસ જે રીતના લાફો મારે છે એ પણ ન ચલાવી લેવાય. એટલે જો પોલીસ લાફો ના મારતા તો આ કેસ બહાર આવતો કે કેમ એ પણ મોટો પ્રશ્ન થઈ જાય છે. કારણ કે રોજ આવી બબાલો બહુ બધી પોલીસ સાથે થતી હોય છે. બહુ જ બધા લોકો પોલીસને બોલી જતા હોય છે, પોલીસ ઘણા બધા લોકો સાથે ગેરવર્તન કરતા હોય છે. પણ જ્યારે આખી ઘટના આટલી ઉગ્ર બને છે, સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે, પોલીસ સામે સવાલ થાય છે, ત્યારે આ ઘટનાને આટલી ગંભીરતાથી લઈ અને એ મહિલા સામે તરત ફરિયાદ થઈ જાય છે. બીજો પ્રશ્ન એ પણ હતો કે મહિલા જ્યારે એ પહેલી વાર પોલીસ સ્ટેશન જાય છે તો એની ફરિયાદ કેમ નથી લેવામાં આવતી. બહુ જ બધા પ્રશ્નની વચ્ચે બંસી ઠક્કરની ઉપર એક બીજો કેસ થઈ ગયો છે. એમની સાથે સંપર્ક કરવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે પણ એ વાત નથી કરી રહ્યા. આગળ જતા કેસમાં શું થાય છે જોવાનું રહ્યું. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઈક અને શેર કરજો.